મોહન ગામે ડેલી રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ 15 એપ્રિલ 2026 ને બુધવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે 5 રાશિઓ માટે ખૂબ જ ખાસ દિવસ। જાણો તમારો દિવસ કેવો રહેશે। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમા દિવસ રાત કન્યા રાશિમાં રહેશે। કન્યા રાશિમાં ચંદ્રમાના ગૌચરને કારણે આજે ગજકેસરી યોગનો પ્રભાવ બની રહ્યો છે, જ્યારે સૂર્ય બુધ અને રાહુ મેષ રાશિમાં રહેશે। આ ગ્રહોની સ્થિતિઓની વચ્ચે તમારો આજનો દિવસ કેવો રહેશે? જો ગણેશજીની કૃપાથી તમારો આજનો દિવસ કેવો રહેવાનો છે। એક મેષ રાશિ આજે સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે। વેપારમાં નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે દિવસ સારો છે। પરિવારમાં કોઈ વાતને લઈને નાની ચર્ચા થઈ શકે છે, પરંતુ અંતે બધું શાંત થઈ જશે। સ્વાસ્થ્ય સારું રહેશે। ગણિતિક અનુસાર આજે મેષ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ અને સાહસ શરમ પર રહેશે। રાજનીતિક કે સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો ઘણી બેઠકો વગેરેમાં ભાગ લેશે। તમને સન્માન મળશે અને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે। જટિલ સમસ્યાઓનું સમાધાન મેળવશો। પ્રેમ સંબંધમાં સંવેદનશીલતા જોવા મળશે, તેથી આજે તમે સમજી વિચારીને બોલો। આ દિવસે તમે તમારા વડીલો અને સજ્જનો વ્યક્તિનો આદર સકારાત્મક કરવામાં સૌથી આગળ રહેશો। વૃષભ રાશિ આજે તમારે નાણાકીય લેવડ દેવડમાં અત્યંત સાવધાની રાખવી। શેર બજાર કે જોખમી રોકાણોથી દૂર રહેવું અતિ હિતાવહ છે। જીવન સાથીની સાથે મનદુખ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો। ગણેશજી કહે છે કે તમને સરકાર તરફથી કોઈ પણ કે પક્ષકો રીતે લાભ મળી શકે છે। જો તમે સમયસર તકનો પૂરેપૂરો ઉપયોગ કરશો તો તમારું વ્યવસાયિક જીવન તમને ભવિષ્યમાં ઘણો લાભ આપી શકે છે। મિત્રો અથવા પરિવાર સાથે તમારી સારી યાત્રા થશે। એકબીજા સાથે સારો સમય વિતાવશો। મિથુન રાશિ બુધવાર હોવાથી તમારી બૌદ્ધિક ક્ષમતા ખીલી ઉઠશે। લેખન કળા કે શિક્ષણ સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થઈ શકે છે। અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે। મિત્રો સાથે સારો સમય વીતશે। ગણેશજી કહે છે કે મિથુન રાશિના વેપારીઓ માટે વ્યવસાયિકમાં નવા સંબંધો અને ડેલીને અંતિમ સ્વરૂપ આપવા માટે આ સમય અનુકૂળ છે। કામ સંબંધિત યાત્રાઓ અને સહયોગ આવનારા મહિનામાં સકારાત્મક પરિણામ આપશે। તમારામાંથી કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરીને વધુ પ્રભાવશાળી બનશે। પેટ સંબંધિત સમસ્યાઓ રહેશે। ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, નહીતર ગેસની સમસ્યા થઈ શકે છે। આજે ભાગ્ય તમારો સાથ આપશે। કર્ક રાશિ આજે કામનું ભારણ વધુ રહી શકે છે। માનસિક થાક અનુભવાશે। જમીન કે મકાનના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થઈ શકે છે। માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી। મનની શાંતિ માટે ભગવાનનું સ્મરણ કરવું। ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકોને આજે વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ જ સારા પરિણામ મળશે। પ્રભાવશાળી લોકો સાથેનો સંપર્ક ફાયદાકારક રહેશે। વેપારીઓ ભાગીદારી અથવા સહયોગ દ્વારા સારો નફો મેળવી શકશે। તમારો આત્મવિશ્વાસ વધશે। આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે। તમે એવું કોઈ પણ કામ કરી શકો જેનાથી તમારા પરિવારનું નામ રોશન થશે। આજે અટકેલા પૈસા પાછા મળશે અને પૈસાનું રોકાણ થશે। સિંહ રાશિ આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમારા નિર્ણયોને પ્રસન્નતા થશે। ભાઈ બહેનોનો પૂરો સહકાર મળશે। ટૂંકા પ્રવાસના યોગ છે। સંતાનોના ભવિષ્યને લઈને ચાલતી ચિંતા દૂર થશે। ગણેશજી કહે છે કે સિંહ રાશિના લોકો માટે આ સમયગાળો સામાન્ય કરતા ઓછો છે। ભાઈ બહેનો સાથેના વિવાદને કારણે પારિવારિક જીવનમાં અતિક્ષા આવી શકે છે। જો તમે તમારી મહેનતથી તમારા વરિષ્ઠને સંતુષ્ટ કરી શકો છો તો તમે આર્થિક લાભ મળી શકે છે। આજે તમે સારા લોકો સાથે સંપર્કમાં રહેશો, જે તમને કામમાં સફળતા મેળવવા માટે મદદ કરશે અને માર્ગદર્શન આપશે। કન્યા રાશિ આજે તમારી વાણીની મધુરતાથી તમે અશક્ય કામ પણ પૂરા કરી શકશો। આર્થિક રીતે દિવસ મજબૂત રહેશે। ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે। વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો દિવસ છે। ગણેશજી કહે છે કે કન્યા રાશિના લોકો આજે કોઈ નવા સહયોગ અથવા ભાગીદારીમાં પ્રવેશ કરી શકે છે। તમે વ્યવસાયિક પ્રોજેક્ટમાં કે ઉત્સાહ છો, તેથી તમે ભવિષ્યમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકો છો। ફાયદા
ધંધાકીય કેસ પેન્ડિંગ હોય તો કોર્ટ કેસમાં સફળતા મળવાના સંકેત છે. અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમારા જીવનસાથીની વિચારણાને સમજવાની કોશિશ કરશો તો સારું રહેશે. તુલા રાશિ, ભાગ્યનો સાથ મળશે. નવા વસ્ત્રો કે આભૂષણની ખરીદી થઈ શકે છે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. માનસિક પ્રસન્નતા જળવાઈ રહેશે. ગણેશજી કહે છે કે આજે તુલા રાશિના લોકોને મિશ્રિત પરિણામ મળવાની સંભાવના છે, પરંતુ તેમાં તમારા પક્ષમાં રહેશે. એવા કામમાં તમારી શક્તિઓનો વ્યસન ન કરો જેનાથી ફાયદો ન થાય. આજે તમારા નિર્ણય પર ધ્યાન આપો. જો તમે કોઈ રોકાણ કરવા માંગતા હોવ તો સલાહનું માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે. શૈક્ષણિક મોરચે સતત પ્રયત્નો કરવાને કારણે તમને કેટલીક વિશેષ વ્યક્તિઓનું માર્ગદર્શન મળી શકે છે. વૃશ્ચિક રાશિ, આજે બિનજરૂરી દોડધામ અને ખર્ચ વધી શકે છે. કાર્યદાયી બાબતોથી દૂર રહેવું. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે દલીલ ન પડવું. સ્વાસ્થ્ય બાબતે ઉદાસી ન રાખવી. ગણેશજી કહે છે કે વૃશ્ચિક રાશિના લોકો કાર્યસ્થળ પર નવા પ્રેરણાઓને કારણે આખો સમય વ્યસ્ત રહેશે. કેટલાક અટકેલા પ્રોજેક્ટ હવે આગળ વધશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. સાથે તમે આજે તમારી ઈચ્છા જગ્યાએ ટ્રાન્સફર પણ મેળવી શકો છો. આજે તમે માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે, જેના કારણે તમને તમારા સંબંધીઓ અને મિત્રોને મળવાની તક પણ મળી શકે છે. નાણાકીય સ્થિતિ સંતોષજનક રહેશે. ધન રાશિ, આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે. અચાનક ધનલાભ થઈ શકે છે. મિત્રો સાથેની મુલાકાત ફાયદાકારક સાબિત. લાંબા ગાળાના આયોજન માટે આજનો દિવસ ઉત્તમ છે. ગણેશજી કહે છે કે આજે ધન રાશિના લોકોને સ્વાસ્થ્ય સારું રહેશે, તેમજ આજે તમારું પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે. આજે તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. આજે તમને નવા અધિકાર મળશે, જે તમારી સામાજિક સ્થિતિને સુધારશે. સંબંધીઓ અને મિત્રો સાથે તમારા સંબંધો સુધરશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. ગુસ્સાને તમારા પર હાવી ન થવા દો તો દિવસ સારો રહેશે. મકર રાશિ, કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. નવી નોકરીની શોધમાં હોવ તો સારા સમાચાર મળી શકે છે. પિતાના આશીર્વાદ માર્ગદર્શન મોટી ફાયદો થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ગણેશજી કહે છે કે મકર રાશિના લોકો માટે વેપારમાં નવા સંબંધો અને નવા સોદા કરવા માટે સારો સમય છે. કામ સંબંધિત યાત્રાઓ અને સહયોગ આવનારા મહિનામાં સકારાત્મક પરિણામ આપશે. તમારામાંથી કેટલાક આજે પ્રભાવશાળી લોકો સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે, પરંતુ આજે તમે પ્રેમ સંબંધના સંવેદનશીલ ભાગ્યશાળી રહેશો. આજે હવામાનને કારણે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ બની શકે છે. કુંભ રાશિ, ભાગ્યમાં વૃદ્ધિ થશે. ધાર્મિક યાત્રા કે મનોરંજનના પ્રવાસનું આયોજન થઈ શકે છે. વિદેશથી સારા સમાચાર મળવાની શક્યતા છે. વડીલોની સેવા કરવાથી મન શાંત રહેશે. ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકોને આજે તેમના જીવનસાથી અથવા સાથીદારોના સાથકાટ અનુભવતા કે અડધા મનથી મળશે. આના કારણે તમે આજે કોઈ નિશ્ચય પર પહોંચી શકશો નહીં. આ સ્થિતિ તમને માનસિક મૂંઝવણ અને તણાવમાં મૂકી શકે છે, પણ ધ્યાનમાં રાખો કે તમે મજબૂત છો કે પરેશાન છો એ વાત કોઈને ન જણાવો. પ્રગતિ માટે સખત મહેનત કરશો. ભાગ્ય આજે તમારો સાથ આપશે. કાર્યક્ષેત્રમાં લાભદાયક સ્થિતિ રહેશે. મીન રાશિ, આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખવી. વિષયો અને સહયોગ જણાવવામાં રુચિ વધશે. ઉપાસના કરવાથી આવનારા સંકટો દૂર થશે. ગણેશજી કહે છે કે મીન રાશિના કેટલાક લોકો માટે આજનો દિવસ ખૂબ જ વિવાદિત સાબિત થઈ શકે છે. તમે તમારા ઉપરી અધિકારીઓની અપેક્ષામાં સામનો કરશો અને તમારા સાથીઓ તમારી નબળાઈઓનો લાભ ઉઠાવવાનો અને રમતને બગાડવાનો પ્રયાસ કરશે. પૈસાનું રોકાણ કરવા માટે આજનો દિવસ સારો છે. તમે પોલિસી શેરબજારમાં પૈસા રોકી શકો છો. વિશેષ ઉપાય, આજે બુધવાર હોવાથી ભગવાન ગણેશજીને ગોળ અને ધાણાનો પ્રસાદ ધરાવો. ઓમ ગણેશ ગણપતિ નમઃ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્ય નિવેદને પૂર્ણ થશે. ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્રો આધારિત દાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે, નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદાર મોહનગામી બ્લોગ નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ.